નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયનો 16મો પાઠ સ્થાનિક સરકાર. આ પાઠના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, ગ્રામીણ પ્રશાસન ક્યાં હોય છે? તો એ છે ગામ, તાલુકા, જિલ્લા, એટલે કે આપેલ તમામમાં. બીજો પ્રશ્ન, બધી જ સરકારો કોના પાયા પર ટકેલી છે? તો ગ્રામ પંચાયતના. ત્રીજો પ્રશ્ન, આપણા દેશનો વહીવટ કઈ સરકાર ચલાવે છે? તો કેન્દ્ર સરકાર. ચોથો પ્રશ્ન, પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે? તો છે સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ. ઓપ્શન બી આવશે. પાંચમો પ્રશ્ન, ગ્રામસભા એક ગામની ખાલી જગ્યા જેવી છે? તો કે ધારાસભા જેવી. છઠ્ઠો પ્રશ્ન, તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલી બેઠક અનામત રાખવામાં છે? તો 50% જેટલી. સાતમો પ્રશ્ન, સામાજિક ન્યાય સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો 5. આઠમો પ્રશ્ન, નગરપાલિકાનું અધ્યક્ષ પદ કોણે સંભાળ્યું છે? તો કે પ્રમુખ. નવમો પ્રશ્ન, નગરપાલિકાના વહીવટી વડાને શું કહે છે? તો ચીફ ઓફિસર. દસમો પ્રશ્ન, આપેલ પૈકી કયું કાર્ય નગરપાલિકા કરે છે? તો કે જન્મ મરણનો લગ્નની નોંધ, નગર નિયોજન અને શિક્ષણ વ્યવસ્થા, તેમજ અગ્નિશામ અને અખાત પદાર્થો વેચાણ સામે કાર્યવાહી. એટલે આપેલ તમામ આવશે. 11 પ્રશ્ન, ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? તો કે 8. પ્રશ્ન નંબર 12મો, ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્ત્રીઓને કેટલા ટકા બેઠક અનામત છે? તો 50% જેટલી. 13મો પ્રશ્ન, મહાનગરપાલિકામાં ખાલી જગ્યા વસ્તી એક વોર્ડમાં બનાવવામાં આવે છે? તો કે 75,000 જેટલી. 14મો પ્રશ્ન, કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કોની ભરતી થાય છે? તો કે કલેક્ટરની. 15 પ્રશ્ન, કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી કહેવાય છે. યુપીએસસી દ્વારા કઈ પરીક્ષા લેવામાં આવે છે? તો એના દ્વારા આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ આપેલ તમામ લેવામાં છે. 17મો પ્રશ્ન, ગુજરાતમાં મામલતદારની ભરતી કોના દ્વારા થાય છે? તો જીપીએસસી દ્વારા. 18મો પ્રશ્ન, લોક અદાલતના સંદર્ભે નીચે પૈકી કઈ બાબત યોગ્ય છે? તો કે બંને પક્ષકારોને સમાન અધિકાર રીતે ઝડપી ન્યાય મળે. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું, શહેરી પ્રશાસન વ્યવસ્થામાં ખાલી જગ્યા સંસ્થા સમાવેશ થાય? તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા. બીજી ખાલી જગ્યા, આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારે છે? કે 3. ત્રીજી ખાલી, ગ્રામ કક્ષાએ ખાલી જગ્યા કાર્યકર ગ્રામ પંચાયત. ચોથી ખાલી જગ્યા રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે? તો કે ગુજરાત રાજ્યનો. 5મી ખાલી જગ્યા પંચાયત રાજમાં સૌથી મહત્વનું એકમ છે? તો ગ્રામ પંચાયત. 6ઠી ખાલી જગ્યા, સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પાયાનું એકમ ખાલી જગ્યા છે? તો છે ગ્રામ પંચાયત. 7મી ગ્રામ પંચાયતના વડાને ખાલી જગ્યા કહે છે? સરપંચ. 8મી ખાલી જગ્યા, ગ્રામ પંચાયત અને સરપંચની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય? 5. 9મી ખાલી જગ્યા, ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ખાલી જગ્યા નિમણૂક કરવાનું તલાટી કમ મંત્રી. 10મી ખાલી જગ્યા, ગ્રામ પંચાયતના કાર્યાલયને ખાલી જગ્યા પણ કહે છે? તો ગ્રામ સચિવાલય. 11મી ખાલી જગ્યા, ગ્રામ પંચાયતને વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? 2 વખત. 12મી ખાલી જગ્યા, તાલુકાના વહીવટ વડાને ખાલી જગ્યા તો પ્રમુખ કહે છે? 13મી ખાલી જગ્યા, તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે? તાલુકા વિકાસ અધિકારી. 14મી ખાલી જગ્યા, સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ખાલી જગ્યા છે? જિલ્લા પંચાયત. 15મી ખાલી જગ્યા, ત્રિસ્તરીય પંચાયત રાજનું સૌથી ઉપરનું સ્તર ખાલી જગ્યા છે? જિલ્લા પંચાયત. 16મી ખાલી જગ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિમણૂક ખાલી જગ્યા કરે છે? રાજ્ય સરકાર. 17મી ખાલી જગ્યા, પંચાયતી રાજમાં નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે? સામાજિક ન્યાય સમિતિ. 18મી ખાલી જગ્યા, 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં ખાલી જગ્યા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે? મહાનગરપાલિકા. 19મી ખાલી જગ્યા, ચીફ ઓફિસરની નિમણૂક ખાલી જગ્યા કરે છે? રાજ્ય સરકાર. 20મી ખાલી જગ્યા, મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યને ખાલી જગ્યા કહે છે? કોર્પોરેટર કાઉન્સિલર. 21મી ખાલી જગ્યા, મહાનગરપાલિકાના વડાને ખાલી જગ્યા કહે છે? મેયર. 22મી ખાલી જગ્યા, જિલ્લા વહીવટ વડાને ખાલી જગ્યા કહે છે? કલેક્ટર. 23મી, જિલ્લામાં જીવન જરૂરિયાતની વસ્તુની અછત ન સર્જાય તે ખાલી જગ્યા નિશ્ચિત કરે છે? કલેક્ટર. 24મી ખાલી જગ્યા, તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે? તો કે મામલતદાર. 25મી ખાલી જગ્યા, તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે ખાલી જગ્યા લોક અદાલત. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાન પૈકી ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પેલું, સ્થાનિક સરકાર એટલે જ પંચાયતી રાજ. વિધાન સાચું છે. બીજું, નગરપાલિકા ગ્રામ્ય પ્રશાસન હેઠળ આવે છે. વિધાન ખોટું છે. ત્રીજું,
રાજ્ય સરકાર સમગ્ર દેશનો વહીવટ સંભાળે છે, વિધાન ખોટું છે. ચોથું, ગ્રામ્ય પંચાયતના સભ્યો જ ગ્રામ સભામાં સભ્યો ગણાય છે, વિધાન ખોટું છે. પાંચમું, તાલુકા પંચાયતની બેઠકો તાલુકાના ક્ષેત્રફળને આધાર નક્કી થાય છે, વિધાન ખોટું છે. છઠ્ઠું, ટીડીઓની નિમણૂક કેન્દ્ર સરકાર, વિધાન ખોટું છે. સાતમું, જિલ્લા પંચાયતમાં 50% બેઠકો મહિલા માટે અનામત રાખવાનું, વિધાન સાચું છે. આઠમું, જિલ્લા પંચાયતની મુદત 2.5 વર્ષની હોય છે, વિધાન સાચું છે. નવમું, પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિ રચના કરવી ફરજિયાત નથી, વિધાન ખોટું છે. 10મું, ગામમાં મતાધિકાર ધરાવતો નાગરિક પણ મહાનગરપાલિકાની ચૂંટણી મત આપી શકે, વિધાન ખોટું છે. 11મું, નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે, વિધાન સાચું છે. 12મું, મ્યુનિસિપલ કમિશનરની ચૂંટણી કરવામાં આવે છે, વિધાન ખોટું છે. 13મું, કલેક્ટર જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે, વિધાન સાચું છે. 14મું, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી છે, વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સ્થાનિક સરકારના મુખ્ય 2 વિભાગ કયા કયા છે? તેનો જવાબ છે સ્થાનિક સરકારના મુખ્ય 2 વિભાગ ગ્રામ્ય પ્રશાસન અને શહેરી પ્રશાસન છે. બીજો પ્રશ્ન, પંચાયતી રાજ મુખ્ય જિલ્લા કક્ષાએ કાર્ય કરતી સંસ્થા જણાવો. તેનો જવાબ છે પંચાયત રાજ મુજબ જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત કાર્ય કરે છે. ત્રીજો પ્રશ્ન, ગ્રામ પંચાયતના વિકાસના કાર્ય કોણ કરાવે છે? તેનો જવાબ છે ગ્રામ પંચાયતના વિકાસના કાર્ય સરપંચ અને સભ્યો મળીને કરાવે છે. ચોથો પ્રશ્ન, ગ્રામ પંચાયતની આવકના સાધનો જણાવો. તો ગ્રામ પંચાયતની પાણવેરો, સફાઈ વેરો, મિલકત વેરો, મકાન વેરો, દુકાન વેરો જેવા વેરા ઉઘરાવે તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અનુદાન મેળવે છે. આ ઉપરાંત ગામ લોકો તરફથી દાન તરીકે પણ રકમ મેળવે છે. પાંચમો પ્રશ્ન, તાલુકા પંચાયતના સભ્યોને કોણ ચૂંટે છે? તો તાલુકા પંચાયતના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. છઠ્ઠો પ્રશ્ન, તાલુકા પંચાયતને કોઈ પણ 2 સમિતિના નામ જણાવો. તો કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ આ તાલુકા પંચાયતની સમિતિના નામ છે. 7મો પ્રશ્ન, જિલ્લા પંચાયતના સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો જિલ્લા પંચાયતના સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. 8મો પ્રશ્ન, જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? જિલ્લાના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ ડાયરેક્ટર ડેવલપમેન્ટ ઓફિસર હોય છે. 9મો પ્રશ્ન, નગરપાલિકાના ચૂંટાયેલા વડાને શું કહે છે? નગરપાલિકાના ચૂંટાયેલા વડાને પ્રમુખ કહે છે. 10મો પ્રશ્ન, મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? મહાનગરપાલિકામાં 50% મહિલા અનામત સભ્યો હોય છે. 11 પ્રશ્ન, મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત તરીકે રહી શકે છે? મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે. 12મો પ્રશ્ન, મહાનગરપાલિકામાં સૌથી મહત્વની સમિતિ કઈ છે? મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી છે. 13મો પ્રશ્ન, મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વડા ગણવામાં આવે છે. 14મો પ્રશ્ન, કલેક્ટર અન્ય કયા અધિકારી તરીકે કામગીરી પણ કરે છે? તો કલેક્ટર જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ કામગીરી કરે છે. 15મો પ્રશ્ન, મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. પ્રશ્ન નંબર 7મો, યોગ્ય રીતે જોડકા જોડો. પહેલું, ગ્રામ પંચાયત તેમાં લાગુ પડશે તલાટી કમ મંત્રી. તાલુકા પંચાયત એમાં આવશે તાલુકા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતમાં આવશે જિલ્લા વિકાસ અધિકારી અને નગરપાલિકામાં આવશે ચીફ ઓફિસર. જ્યારે મહાનગરપાલિકામાં આવશે મ્યુનિસિપલ કમિશનર. બીજું જોડકામાં ગ્રામ પંચાયતના સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો એ છે 8 થી 16. તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા 16 થી 32 અને જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા આવશે 32 થી 52. જ્યારે નગરપાલિકાની સભ્ય સંખ્યા આવશે 28 થી વધુ. તો આ હતા આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.